તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. જો ઘરનું કામકાજ છે ને ઓલમોસ્ટ આમ કહેવાય ને કે 80% જેવું પતી ગયું છે. બાકીનું બાકી છે. પણ કેવું છે, મારે બ્લોગ બનાવવાનું થાય ને ત્યારે જ કોઈક ફેરિયાવાળા ને કોઈક રિપેરિંગવાળા ને કંઈક ને કંઈક ચાલતું જ હોય ગાઈઝ. પેટીન ચીકુન દાડમાં ગાઈઝ હું જાઉં છું અહીંયા એક એક્ઝિબિશન જેવું આવ્યું છે અમારે અહીંયા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ છે ને ત્યાં. તો આજે એવું છે કે થોડીક વહેલી છું. જો તક્ષને લેવા જવાનું 12 વાગ્યાનો ટાઈમ છે ને 10 મિનિટ વહેલા ઘડિયા છે, તો અડધો પોણો કલાકનો મારી પાસે ટાઈમ છે. તો બીજું બધું અમુક કામ રહેવા દીધું છે, ડસ્ટિંગ ને એવું, કે આવીને પછી કરીશ, કેમ કે કામવાળા અંકલ આમ બી 1:30-2 વાગે આવે છે. એટલે તો હું એકવાર જતી આવું તમારા લોકોને બતાવવા માટે કે ત્યાં શું શું વસ્તુ છે. બહારથી તક્ષને મૂકવા જાઉં રોજ જોઉં છું, એવું લાગે છે કે સારું છે. હવે ત્યાં જઈને જોઈએ. તો ચલો ત્યાં પહોંચીએ ફટાફટ. ગાઈઝ, જો હું પહોંચી ગઈ છું અહીંયા. જો મસ્ત મજાની ક્રોકરી છે અહીંયા, કેટલા મસ્ત મસ્ત. બધું કાચનું છે ને એટલે મારે તક્ષ ના રહેવા દે. બાકી મને બહુ ગમે આવું બધું અલગ અલગ. જો પોટ બી બહુ બધા છે. कितने वाला है? दो पीस होता है, 550 का। अच्छा, कोई भी छोटा वाला मिल जाएगा, उसमें 450 का है। अच्छा ये वाला ये छोटा साइज है, ये हैंड का है मैडम, खादी कॉटन का है। हमारा हैंडमेड है मैडम, पूरा हाथ से बना हुआ हैंडमेड आइटम हमारा सब। अच्छा, ये सब कितने वाले हैं? सब डिफरेंट डिफरेंट है। कौन सा चाहिए आपको? ये वाली ये छोटा 200, 250। क्यों बहुत ज़्यादा प्राइस बता रहे हो? 200। हमारा वैसे प्राइस है मैडम। अच्छा ये देखो ये अच्छा, हाँ वो रस्सी वाला भी है साथ में। ये बॉर्डर है, देखो ये 150। ये सारी जूतियाँ है, मोजड़ी। छोटे बच्चे के यहाँ पे सब सिल्क की साड़ियाँ है. देखो गाइस, सिल्क वाली साड़ियाँ है सब. मतलब હું તો ગુજરાતીમાં બોલું છું, પણ આ લોકોને બધા હિન્દી બોલતા જ મારા મોઢે હિન્દી નીકળવા માંડ્યું. સરસ સાડીઓ છે. જો કોઈ છે નહીં અહીંયાની તો પ્રાઇસ પૂછતા આપણે. લારી ચલો એક દો બટરફ્लाई वगैरह लेते हैं. कितने वाला है ये वाला? 40 का 100 का 3। और ये भी 40। ये सब 120। ब्लैक मटर आता है, इससे खराब नहीं होता। ગાઈઝ, બેકગ્રાઉન્ડમાં વોઇસ બહુ આવે છે ને એટલે મારે થોડોક વોઇસ ઓવર કરવો પડે છે. જો આ બધી મસ્ત મસ્ત ઇયરિંગ્સ છે, એ છે ને 150-150 રૂપિયા કહેતા હતા, પણ હું 120 રૂપિયામાં એક પેર લાવી હતી. આ જો બધી બેંગલ્સ ને એવું બધું છે, અને બીજું બી બધું બહુ જ બધું હતું. આ નવરાત્રી રિલેટેડ બી જ્વેલરી ને એવું છે ગાઈઝ. અને થોડો બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હોય તો ચાલે. છોકરાઓ બહુ જ નીચે તોફાન કરી રહ્યા. અને મસ્ત મસ્ત મંગળસૂત્ર બી હતા. જો એક મેં જે લીધી ને એ એક આપણે લઈ લીધી છે. અને અહીંયા આવા બ્રેસલેટ બી હતા અલગ અલગ ટાઈપના, એના બી 150 રૂપિયા જ કહેતા હતા. ત્યાં ડ્રેસ ને એવું છે, અને અહીંયા બી નાઇટ વેરમાં જ છે બધું. બી છે ઇયરિંગ્સ મસ્ત મસ્ત. ઇયરિંગ્સ સારી છે એમની પાસે. ગર્લ્સ માટેનું ને એવું, છોકરીઓ માટેનું. આવા સ્કર્ટ ગાઈઝ મારી પાસે પડ્યા છે, પણ મને પહેરવાના નહીં ગમતા. જો કેટલા બધા લગાવેલા છે. 1-2 પડ્યા છે મારી પાસે. બોક્સ છે અને છોકરાને અમુક છે ને સવારમાં આવી છું ને એટલે અમુક હજુ ખુલ્યું નથી. અહીંયા જો કાનાજીના કપડાં કેટલા મસ્ત છે. શૃંગાર ને એવું છે કાનાજીનું. મસ્ત લડ્ડુ ગોપાલ સામાન છે. ગરમીના કપડાં હાર ને બધું મસ્ત છે. गला से किया है
અહીંયા કોટનના કુર્તા છે. કોટન નહીં, અહીંયા ગિફ્ટ છે. અહીંયા આદિવાસી તેલવાળા. આ બેડશીટ ને એવું છે. જો આ કંઈક અલગ ખાદી કોટન વાળી બેડશીટ ને એવું છે. અહીંયા ચડ્ડા ને એવું છે. અહીંયા કોટ સેટ છે. 750 1250. कलर होते तो 1500 का था. कलर नहीं है 1200 का. ये वाइट कलर में कोट सेट बड़ा एक पीस है इसलिए. પગ લૂછણિયા ને એવું છે. અહીંયા અગરબત્તી ને એવું છે ગાઈઝ. પ્રાઇસ બહુ કે છે, બાકી વસ્તુ સારી છે. જો આ કાર્પેટ ને એવું છે, કેવું મસ્ત છે ગાઈઝ. અહીંયા હું બી છું. અહીંયા ટી શર્ટ એવું બધું લગાવ્યું છે, પણ કોઈ છે નહીં એટલે કિંમત કેવી રીતે પૂછવાની ગાઈઝ. પણ આ બધું છે ને શિયાળાનું હોય ને કપડાં, એવું મટીરિયલ છે. ગરમીમાં ચાલે એવું નથી આ બધું. જો બહુ જ બધું અલગ અલગ લગાવ્યું છે, પણ બી લગાવ્યું છે. અહીંયા બી લગાવ્યું છે. આગળ એક સ્ટોલ છે, જોઈ લઈએ. તો દેશી દવાવાળાનો સ્ટોલ છે, આપણા કામનો નહીં ગાઈઝ. પાછળ જોઈએ કંઈક હતું બહાર ખુલ્લામાં, ત્યાં કંઈ મળે તો. જો આ બધું લગાવ્યું છે, પણ કોઈ છે નહીં પ્રાઇસ પૂછવા માટે બી. અહીંયા બી મને પગલું છણિયા ગમ્યા, પણ ત્યાં બી કોઈ છે નહીં. આ રેડવાળું પગલું છણિયું સરસ છે. આ બધા મારા તક છે ને અમુક રમવામાં યુઝ કરે ને એટલે મને કંટાળો આવે. અને નવું હોય ને એટલે એને રમવું હોય પાછું. જો ગાઈસ કેવા મસ્ત મસ્ત પોટ છે ને, પણ મારે તો એક તો બહુ મૂકવાની જગ્યા નથી હોય અને મારા તક્ષનું બહુ ટેન્શન હોય. એને બધું નવું નવું આવે ને એટલે એને રમવું બહુ હોય. બાકી મસ્ત મસ્ત પોટ છે. જો ગ્લાસના હોય ને એમાં તક્ષનું સાચવવું બહુ પડે અને બહુ જ વહીવટ કરવા જોઈએ બધું. ગાઈસ જો આ ફૂટબોલ ગ્રાઉન્ડ છે ને ત્યાં જ છે. અહીંયા બધું ડેકોરેશન વુડનનું છે. આગળ બી રાઉન્ડ મારતા આવીએ, કંઈ આપણા લાયક હોય તો જોતા આવીએ. જો સરસ છે શાયદ રાખવાનું. આ સ્ટેશનરીનું છે ગાઈસ. સ્ટેશનરી આઈટમ છે બધી. એમાં આપણું કામનું કંઈ છે નહીં કે અત્યારે તો છોકરાઓને મોસ્ટલી બધું સ્કૂલમાંથી બી આવતું હોય ને એટલે બહુ જરૂર નહીં પડતી હોતી સ્ટેશનરીની આઈટમની. રબર ને એવું છે. ગઈ સવારમાં આવી હતી એટલે કે સરસ છે. વુડનનું જ્વેલરી બોક્સ, કી હોલ્ડર, બહુ મસ્ત છે ગાઈસ.
સવારમાં આવી હતી એટલે કે શું ખબર નહીં પણ કંઈ મને ગમ્યું નહીં. મેં એક ઇયરિંગ્સ લીધી છે 150 રૂપિયા કહેતા હતા, 120 રૂપિયામાં. બાકી તમને કદાચ કંઈ ગમ્યું હોય તો તમે આવી શકો છો. અને પૂરો વિડીયો જોયો અને વિડીયો થોડોક પણ ગમ્યો તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આપણી ધનનો અહીંયા મૂકી હતી, ગરમ લાઈ થઈ ગઈ હશે ગાઈઝ. હવે તક્ષને લેવા જવામાં 5-10 મિનિટ બાકી છે, પણ ધીમે ધીમે આપણે જતા થઈશું. ગાઈઝ આનું નામ છે સહારા આર્ટ એન્ડ ક્રાફ્ટ. તમે જોઈ શકો છો અહીંયા છે ને બુક એક્સપો બી છે, અમદાવાદ બુક મહોત્સવ બી છે, અને અહીંયા બધા એના બેનર માર્યા છે. અને આ છે આપણું ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયાનું. તો મણિનગરથી કોઈ હોય ને ફ્રી હોય તમારી પાસે ટાઈમ હોય, અને હું છે ને સવારમાં આવી હતી કેમ કે સાંજે પછી મને તક્ષના લીધે ટાઈમ ના મળે એના માટે. તો એમાં કેવું થયું કે સવારમાં ઘણા બધા સ્ટોલ એવા હતા કે જે ઓપન બી નહોતા થયા, અને અમુક સ્ટોલ એવા હતા કે જેની અંદર છે ને કોઈ હતું નહીં, કંઈ પૂછવું કરવું હોય ને તો એના માટે બી. એટલે હજુ બધું ઓપન ને એવું જ કરતા. એટલે મતલબ તમારી પાસે ટાઈમ હોય ને તો તમે સાંજ ઉપર આવી શકો છો. તો સાંજે છે ને કદાચ વધારે મજા આવે અને થોડી પબ્લિક બી હોય અને એ લોકો બી બધા પ્રોપર પૂરા દિવસના વર્કમાં લાગી ગયા હોય ને. એટલે બાકી સિલ્કની સાડી ને બધું સરસ હતું, પણ ત્યાં કોઈ હતું નહીં. તો હું પ્રાઇસ પૂછું એટલે મેં પ્રાઇસ વગેરે પૂછ્યું નથી ને હું બહાર છું એટલે તમને અવાજ થોડોક બેકગ્રાઉન્ડ આવતો હોય તો પ્લીઝ ચલાવી લેજો. અને વિડીયો થોડોક પણ ગમે તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે બધું ફ્રી જ છે સબસ્ક્રાઈબ કરવાનું બધું જ. તો સબસ્ક્રાઈબ બી કરી દીધું. આખો વિડીયો જોયો તો એક લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે તમે આખો વિડીયો જોઈ ગયા. ચલો પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જેમ બે અને બાય.